કે 5 વસ્તુ ઉમેરેલી હોય એને પંચામૃત કહેવાય, બરોબર ને? બહેનોને ટેવ હોય અંદર તુલસીનું પાન ઉમેરવાની. તુલસીનું પાન પંચામૃતની અંદર ઉમેર્યું હોય તો એ ભગવાનને માતાજીને ચડાવવા લાયક રહેતું નથી. કારણ કે લગ્ન હોય કે યજ્ઞ હોય, પહેલી પૂજા કોની થાય? ભગવાન ગણેશની પૂજા થાય, એટલે ગણેશને તુલસી ચડતા નથી, બરોબર? એટલા માટે તો કે 5 વસ્તુ, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. અહીંયાથી તમને કોઈ પણ દૂધ લાવવાનું કીધું હોય તો તમે પહેલી પસંદગી કોની કરો? તો કે ગાયનું દૂધ મળે તો સારું, ગાયના છાણા મળે તો સારું, ગાયનું ઘી મળે તો સારું, બરોબર ને? પહેલી પસંદ આપણી એ હોય. તો ગાયમાંથી એ દૂધની પ્રાપ્તિ થઈ છે. તો દૂધની કિંમત કેટલી? તો કે 60 રૂપિયા, 65 રૂપિયા. પણ એનો કલર કેવો છે? તો કે સફેદ. તો ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં, અમારા પરિવારમાં પણ ક્યાંય કલંક લાગે નહીં. આવો સર્વપ્રથમ ભગવાનને દૂધનું સ્નાન કરાવો. ઓમ પાયા પૃથિવ્યામ પાયો ખાદે શોપાયો દિવ્યાંતરિક્ષે પાયોદ્યાહ પાયસમાદેહે પ્રણિસાહ શાંતમયં ગણેશંબિકાય નમઃ. પ્રથમો પયસ્નાન સમર્પયા.